આર્થિક વિકાસ, આર્થિક સમસ્યા અને પડકારો. આ પ્રકરણમાં બે ભાગ: ગરીબી, બેરોજગારી. ભારતીય અર્થતંત્રમાં કેટલીક ગંભીર અને જટિલ આર્થિક સામાજિક સમસ્યાઓ પણ છે, જેવી કે વસ્તી વધારો, ભાવ વધારો, કાળું નાણું, ગરીબી, બેરોજગારી, ભૂખમરો, ભ્રષ્ટાચાર, આતંકવાદ, આ બધાનો સમાવેશ થાય. જેમાં મુખ્ય આર્થિક સમસ્યા ગરીબી છે. આ ચેપ્ટરમાં આપણે ગરીબી અને બેરોજગારી બે પોઈન્ટ વિશે ભણીશું. સમાજનો મોટો વર્ગ પોતાના જીવનની જરૂરિયાત, જે મૂળભૂત કે પાયાની જરૂરિયાત જેવી કે અન્ન, વસ્ત્ર, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય, ન્યૂનતમ માત્રામાં, ઓછામાં ઓછા પ્રમાણમાં ભોગવવાથી વંચિત એટલે ન મળે તેવી પરિસ્થિતિ, એનાથી વંચિત રહી અને જીવન ગુજારતો હોય, સમાજની આ સ્થિતિને વ્યાપક કે દારૂણ ગરીબી કહે છે. ખૂબ જ ખરાબ હાલત કહેવાય. આવી સ્થિતિમાં જીવતો વ્યક્તિ એને ગરીબ કહેવાય. જીવનની 5 પાયાની જરૂરિયાત: રોટી, કપડાં, મકાન, શિક્ષણ, આરોગ્ય. અન્ન, વસ્ત્ર, આવાસ, શિક્ષણ, આરોગ્ય. આ 5 વસ્તુ જો વ્યક્તિને પૂરતા પ્રમાણમાં ન મળે તો એ ગરીબ છે. તો 100% એ વ્યક્તિ ગરીબ ગણાય. હવે આ ગરીબની વ્યાખ્યા થઈ. ગરીબી રેખા નીચે જીવતા લોકો. આઈએમપી 4 માર્કનો સવાલ. આઈએમપી 4 માર્કનો સવાલ. BPL, બિલો પોવર્ટી લાઇન. ગરીબી એક ગુણાત્મક ખ્યાલ છે. ગુણાત્મકનો મતલબ શું થાય? કોઈ વસ્તુ, એનો ગુણાત્મકનો મતલબ શું થાય? તો ગુણાત્મક એટલે વસ્તુની ક્વોલિટી, ગુણ, ક્વોલિટી, એના પર આધારિત. જીવનની ગુણવત્તા શું? ભારતમાં સામાન્ય રીતે ગરીબી, ભારતમાં ગરીબ વ્યક્તિને લઘુત્તમ સ્તર તરીકે જોવાય. લઘુત્તમ એટલે ઓછામાં ઓછું લેવલ. ગરીબી રેખાથી નીચે જીવતા લોકોના સામાન્ય લક્ષણ કયા? તો જે વ્યક્તિને 2 ટંક પૂરતું ભોજન ન મળે, 2 ટાઈમ પૂરતું એને ખાવાનું ન મળતું હોય, એ વ્યક્તિને ગરીબ કહેવાય. રહેવા માટે પૂરતી માત્રામાં મોકળાશવાળી જગ્યા ન પ્રાપ્ત થાય, તે વ્યક્તિને ગરીબ કહેવાય. ના છૂટકે ગંદા સ્લમ કે ગંદા વસવાટ કે સ્લમ વિસ્તારમાં રહેવું પડતું હોય, તેની આવક નિર્ધારિત, નક્કી કરેલી અપેક્ષિત આવક કરતાં ઓછી હોય. નક્કી કરેલી ઇન્કમ કરતાં એની ઇન્કમ પ્રમાણમાં ઓછી હોય. તેનું આયુષ્ય રાષ્ટ્રીય સરેરાશ આયુષ્ય દર કરતાં ઓછું હોય. જેઓ મોટે ભાગે નિરક્ષર, અભણ હોય, ટૂંકમાં જેને ભોજન ના મળે, બીજી વસ્તુ જેને રહેવા માટે યોગ્ય ઘર ન મળે, ત્રીજું જેને ગંદા વસવાટ કે સ્લમમાં રહેવું પડતું હોય, ચોથું જેની આવક નક્કી કરેલી સરકારની આવક કરતાં ઓછી હોય, અને જેના લોકોની આયુષ્ય મર્યાદા સામાન્ય આયુષ્ય મર્યાદા કરતાં ઓછું હોય. મોટે ભાગે જે નિરક્ષર હોય, સતત પોષણક્ષમ આહાર એના અભાવે નાના મોટા અનેક રોગથી પીડાતા હોય, જેમના બાળકો કુટુંબની આવકમાં વધારો કરવાની ફરજ પડે, એટલે ભણવાની ઉંમર, એન્જોય કરવાની ઉંમરે મજબૂરીપૂર્વક મજૂરીના કામ કરે. જેમના બાળકોમાં કુપોષણ, અધૂરું પોષણ, જેના કારણે બાળ મૃત્યુ એનું પ્રમાણ વધારે હોય. ગરીબી રેખા નીચે જીવતા લોકોનું જીવન ધોરણ ઊંચું લાવવા સરકાર દ્વારા થતા પ્રયાસ. સરકાર કયા પ્રયત્ન કરે છે? સરકાર એમાં કયા પ્રયત્નો કરે છે? તો પહેલું, ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારમાં ગરીબી રેખા નીચે જીવતા કુટુંબની આવક ઘણી ઓછી છે, તેવા કુટુંબને અંત્યોદય કુટુંબ કે ગરીબી રેખા નીચે જીવતા BPL કુટુંબ કહે છે. સરકાર નક્કી કરે કે જેની આવક સરકારે નક્કી કરેલી માત્રા કરતાં ઓછી હોય, એ લોકો BPL એમાં આવે. સરકારે નક્કી કરેલી આવક કરતાં
ઓછી આવક ધરાવતા હોય. બીજી વસ્તુ, સરકાર આવા કુટુંબને અલગ રાખે અને એમને રેશન કાર્ડ અલગ આપે, BPL રેશન કાર્ડ આપે, જેનાથી જાહેર વિતરણ વ્યવસ્થા એટલે કે રેશનિંગમાં એ લોકોને અનાજ સસ્તામાં મળી શકે. આ દુકાનો વ્યાજબી ભાવની દુકાન કહેવાય. આવા કુટુંબોને પ્રતિમાસ આવશ્યક ચીજવસ્તુ જેવી કે અનાજ, ખાંડ, તેલ, મીઠું, કેરોસીન વગેરે પૂરું પાડે, જેના દ્વારા તેનું જીવન ધોરણ ઊંચું લાવવા પ્રયત્ન કરે છે. ગરીબીની રેખાનો ખ્યાલ સૌપ્રથમ WHO એના નિયામક બ્યોર્ડ ઓરે, ટીક કરજો, આમનું નામ અગત્યનું છે. WHO ના નિયામક બ્યોર્ડ ઓરે જેમણે રજૂ કર્યો. ગરીબી રેખાની ગણતરી અને માપનમાં હવે અનાજ, વસ્ત્ર, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય, પીવાનું ચોખ્ખું પાણી, વીજળી, સેનિટેશનની સુવિધા, વાહન પરિવહન વગેરે પાછળ થતો વપરાશી ખર્ચ અને આવક એને ધ્યાનમાં લઈ જુઓ કેટલો ખર્ચ મેળવવો, એની સામે કેટલી ઇન્કમ આપવી જોઈએ. ઇન્કમ પ્રમાણમાં આપણે ખર્ચ કરવાનો હોય. તો એ સમયે કેટલી ઇન્કમ મળી, કેટલો ખર્ચ કર્યો, એ બધાની ગણતરી કરી અને અંતમાં એક આંકડો નક્કી થાય કે ભાઈ આ ફિક્સ આંકડો, આટલાથી ઓછો હોય તો ગરીબ. મિનિમમ આંકડો ગણાય, ઓછામાં ઓછો મિનિમમ આંકડો ગણાય, અને એટલો આંકડો પહોંચે એનાથી ઓછી આવક હોય તો એ વ્યક્તિ ગરીબ. અને કેલરીને આધારે ઓછામાં ઓછી દિવસની અમુક કેલરી તો આપણે જોઈએ જ. એટલી કેલરી પણ જો ન મેળવી શકીએ તો આપણે ગરીબીની પરિસ્થિતિમાં છીએ. ગરીબી એની રેખાનો ખ્યાલ દરેક સમય, સ્થળ, સંજોગો એના પ્રમાણે આવતા ફેરફાર એ મુજબ બદલાય છે. ગરીબીનું માપન. ભારતમાં ગરીબી રેખા નીચે જીવતી વ્યક્તિઓની સંખ્યા જાણવાની બે રીત. કોઈ એક કુટુંબ દ્વારા વિભિન્ન વસ્તુ કે સેવા પાછળ કરેલા ખર્ચને આધારે. બીજું, કુટુંબ દ્વારા મેળવેલ કુલ આવકને આધારે. હવે કુટુંબ એટલે શું? વ્યક્તિ તો એક, પણ કુટુંબ એટલે કમ્પલસરી 5 વ્યક્તિ, જેમાં 5થી ઓછા કે 5થી વધારે ગણતરી નહીં કરવાની. જો 5થી વધારે હોય તો બીજું કુટુંબ ગણાય. જો 5થી ઓછું હોય તો એ 5 વ્યક્તિનું જ એક કુટુંબ ગણાય. મારું કુટુંબ 3 વ્યક્તિનું હોય તો પણ એ 5 વ્યક્તિના જ ભાગે ગણાય. એટલા માટે સરકારે નક્કી કર્યું કે આ રીતે જોવા જઈએ તો 2 પ્રકારના ગરીબ હોય. 2 પ્રકારના ગરીબ આપણને જોવા મળે. જેમાં પહેલો પ્રકાર નિરપેક્ષ ગરીબ. સમાજના જે લોકોને અનાજ, કઠોળ, દૂધ, શાકભાજી, કપડાં આવી પાયાની પ્રાથમિક જરૂરિયાત, બેઝિક જરૂરિયાત જો બજાર ભાવે ન મળે કે એટલા ભાવે ખરીદવા સમર્થ ન હોય તો એને નિરપેક્ષ ગરીબ કહે છે. નિરપેક્ષ એટલે સાચો ગરીબ. હકીકતમાં જે ગરીબ વ્યક્તિ છે એના 2 પ્રકારમાંનો આ એક પ્રકાર એવો છે કે રિયલી હી ઇઝ બેગિંગ, ભીખ માંગી રહ્યો છે, સાવ ગરીબ છે, કંગાળ છે, એની પાસે કશું જ નથી. જ્યારે બીજો પ્રકાર સાપેક્ષ ગરીબ, જેમાં અલગ અલગ. હેલો ફ્રેન્ડ્સ, આઈ એમ ભૂમિર સર. પ્લીઝ મારી ચેનલ ભૂમિર સર એને સબસ્ક્રાઈબ કરો અને સ્ટાન્ડર્ડ 9th, 10th, 11th, 12th ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમ બંનેના ગુજરાતી, સંસ્કૃત અને SS 3 સબ્જેક્ટના વિડીયોઝ તમે જોઈ શકશો. ઓકે, આ ચેનલ પબ્લિકલી છે, જેમાં કોઈ બીજા કન્ટેન્ટ્સ નથી, ઓનલી એજ્યુકેશન રિલેટેડ છે. સો પ્લીઝ દરેક જણ આ ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો અને નવા નવા વિડીયોઝ તમે જોઈ શકશો. તમારા બાળકોને અથવા તો ફ્રેન્ડ સર્કલમાં કોઈ પણ હોય એને પણ તમે આ વિડીયોઝ બતાવી શકશો. ઓકે, સો થેન્ક યુ ફોર ધીસ કોઓપરેશન. ઓકે, બાય. સાપેક્ષ ગરીબીમાં એવું હોય કે કોઈ એક વર્ગ એના કરતાં બીજા વર્ગની ઇન્કમ ઓછી હોય તો એક ગરીબ. માનો એક વ્યક્તિની આવક 10,000 રૂપિયા છે, બીજાની 20,000, ત્રીજાની 30,000. તો જેની આવક 10,000 છે
એ પોતાની જીવનની 5 જરૂરિયાત સંતોષી શકશે? રોટી, કપડાં, મકાન, શિક્ષણ, આરોગ્ય? હા, એટલીસ્ટ ઓછામાં ઓછા સ્તરે સંતોષી શકશે. લઘુત્તમ. પણ એના કરતા 20,000 વાળો એ વધારે સંતોષી શકે. તો 20,000 આવક વાળાની કમ્પેરમાં 10,000 વાળો ગરીબ. પણ શું એ સાચો ગરીબ લાગે છે? ના. તો આ રીતે 30,000 વાળાની સાપેક્ષમાં પેલા બંને ગરીબ, પણ એ બંને પોતાની જરૂરિયાત તમે તો બોલ્યા કે સારી રીતે સંતોષી શકે છે. તો આ રીતે સાપેક્ષ ગરીબી એ વિકસિત અમેરિકા, જાપાન આવા વિકસિત દેશો એમાં જોવા મળે છે, જ્યારે સાચી ગરીબી ભારત જેવા વિકાસશીલ દેશોમાં જોવા મળે છે. આયોજન પંચે ભારતમાં ગરીબીનું એક લેવલ બનાવ્યું છે. ક્વેશ્ચન છે 4 માર્કનો. ભારતમાં ગરીબીની રૂપરેખા વર્ણવો. આયોજન પંચે 2011-12માં ગરીબી રેખા નક્કી કરવા એક સ્ટાન્ડર્ડ માપ નક્કી કર્યું કે પર પર્સન 816 રૂપિયાનો ખર્ચ. તો કુટુંબનો ખર્ચ કેટલો? પર પર્સન 816 રૂપિયાનો ખર્ચ. તો પર પર્સન 816, તો કુટુંબ એટલે કેટલા વ્યક્તિ? 5. તો એને 5 વડે ગુણીએ. 816 ગુણ્યા 5 બરાબર 4080. તો કુટુંબ દીઠ 4080. અને શહેરી વિસ્તારમાં પર પર્સન 1,000 રૂપિયાનો ખર્ચ. તો 5 વ્યક્તિ દીઠ કેટલો? 5,000. તો આ રીતે વપરાશી ખર્ચને પહોંચી વળવા માથા દીઠ આટલી આવક તો હોવી જ જોઈએ. ભારતમાં ગરીબી એના આંકડા અમુક ગૂંચવાડા ભર્યા લખ્યા છે, પણ હકીકતે શું કહેવા માંગે છે કે જેમ જેમ આવક વધી એમ ગરીબ લોકોની અમાઉન્ટ ઘટી, ઇન્ડિયાની ઇન્કમ વધી. જે આપણે 15માં 16માં પ્રકરણમાં જોયું એ પ્રમાણે ભારતની ઇન્કમ વધી, તો એની કમ્પેરમાં ગરીબીનું રેશિયો ઘટ્યો. છતાં પણ વિશ્વ બેંકે એક અહેવાલ આપ્યો હતો કે 2010માં ભારતની કુલ વસ્તી 121 કરોડમાંથી 32.7% એટલે કે 45.6 કરોડ લોકો ગરીબ હતા. તો મોટો આંકડો છે, 45.6 કરોડ લોકો ગરીબ. યુએનડીપી 2015ના રિપોર્ટ મુજબ 2011-12ની કમ્પેરમાં આપણી ગરીબી જેના પ્રમાણમાં જોવા જઈએ કે 21.92%, કુલ 26.93 કરોડ ગરીબ. એમાંથી મોટા ભાગના ગામડામાં, 21.65 કરોડ ગામડામાં અને 5.28 કરોડ શહેરોમાં. ટૂંકમાં શહેરોમાં કંઈક ને કંઈક કામ ધંધો મળી રહે છે, કંઈક ને કંઈક આવક મળે છે, એટલે શહેરોમાં ગરીબી થોડીક ઓછી છે. ગામડાઓમાં કોઈ કામ ધંધો નથી હોતો. સૂરજ ઉગે છે અને આથમે છે, એને જોયા સિવાય કોઈ વ્યવસાય ધંધો નથી મળતો. ત્યાં આ ગરીબી દેખાય છે. ભારતમાં સૌથી વધારે ગરીબીનું સૌથી ઊંચું પ્રમાણ ધરાવતું રાજ્ય છે છત્તીસગઢ, 36.93%. અને સૌથી ઓછી ગરીબી સારામાં સારા ગોવામાં છે. બેસ્ટ ગોવા, 5.09%. આમ ભારતમાં 16.63% આપણા ગુજરાત રાજ્યની ગરીબીનું પ્રમાણ 16.63% છે. છતાં પણ 30% કરતાં વધારે ગરીબો એવા રાજ્ય છત્તીસગઢ, આસામ, ઉત્તર પ્રદેશ, મણિપુર, બિહાર, અરુણાચલ, ઝારખંડ અને ઓડિશા. એક વસ્તુ યાદ રાખો, આ પેરેગ્રાફ એક કારણ તરીકે પૂછાય. છેલ્લી લાઈન એનું કારણ છે કે ધનિક ભારતમાં ગરીબો વસે છે. 2 માર્કનું કારણ નાનું છે, પણ કહે છે, સાંભળજો, બહુ સરસ છે કે ભારતમાં વિપુલ પ્રમાણમાં કુદરતી સંસાધન છે. ખરેખર કુદરતની બક્ષિશ આપણને મળી છે, પણ આ વિપુલ કુદરતી સંસાધનનો સુયોગ્ય લાભ ઉઠાવવાની ક્ષમતાનો અભાવ છે. શિક્ષણ, તાલીમ અને કૌશલ્યના અભાવે વર્ષોના ખામીયુક્ત આયોજનને લીધે આ કુદરતી સંપત્તિનો લોક કલ્યાણ કે સુખાકારી માટે વપરાશ થઈ શકતો નથી. માટે જ દેશમાં ગરીબીનું પ્રમાણ ઘટ્યું નથી. એટલે જ આપણે કહી શકીએ કે ધનિક ભારતમાં ગરીબો વસે છે, ધનવાન ભારતમાં ગરીબો રહે છે. ગ્રામીણ અને શહેરી 2 વિસ્તારના ગરીબો અલગ અલગ રીતે આપણે ઓળખી શકીએ. જેમાં ગામડામાં મોટે ભાગે જમીન વગરના ખેત મજૂર,
બીજાના ખેતરમાં જઈને છૂટક મજૂરી કરીને થોડું ઘણું કમાય. ગૃહ ઉદ્યોગ કે કુટીર ઉદ્યોગ? સામાન્ય ભાષામાં કહું તો પેલા ખેત મજૂર એટલે કેવા, તો જીવલા જેવા. ગુજરાતીમાં 12મો પાઠ ચોપડાની ઇન્દ્રજાળ, એમાં જે જીવલો છે એવા ખેત મજૂર. કુટીર ઉદ્યોગ ગૃહ ઉદ્યોગના કારીગર, સીમાંત ખેડૂત એટલે સીમની બહાર એક નાનકડું ખેતર ધરાવતા હોય, જ્યાં ઝૂંપડું બાંધીને રહેતા હોય, આવા સીમાંત ખેડૂતો. ભિક્ષુકો, ભિક્ષુક એટલે ભિખારી. વેઠિયા મજૂર, જંગલ કે પહાડી વિસ્તારના લોકો, કામચલાઉ કારીગર જે ગરીબી રેખાથી નીચે જીવે છે. અને શહેરી ગરીબ, શહેરી વિસ્તાર એમાં વસતા ગરીબો, કામચલાઉ મજૂરો, બેરોજગાર, દૈનિક શ્રમિક, ઘર નોકર, રિક્ષા ચાલક, હોટલ ધાબા એમાં કામ કરતા પેલા જે ગરીબ મજૂરો હોય એ લોકો, જેની ઇન્કમ કોઈ ખાસ ના હોય, રોજની ફિક્સ પણ ના હોય. આટલા દિવસમાં આટલું કામ કર્યું તો આટલો જ પગાર મળે. એને માત્ર મહેનત મજૂરી જ કરવી પડે, એને કંઈ મળતર ના રહે. તો આ હતો ગરીબીનો બેઝિક સ્ટાર્ટિંગ સમજાવ્યું. હવે ગરીબી ઉદ્ભવવાના કારણો.